પપ્પાના વાળ હતા કર્લ્સ વાળા. હા, પપ્પા લાગતા હતા બોબી દેવલ જેવા. એવું છે. એવરીવન, વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? હો બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. તો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. તો આજનો વ્લોગ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે, કારણ કે આજે આમ જ બેઠા સવારમાં વિચાર આવ્યો કે આજે વ્લોગમાં કરીએ તો કરીએ શું. તો અચાનક જ આમ માઇન્ડમાં કે ચલો આજે કરીએ પંચાયત એટલે કે એવી તેવી પંચાયત નહીં, પણ જે મમ્મી છે એટલે કે મારા સાસુજી, પછી મારા મમ્મી પપ્પા, પછી મારી ફોઈ આવશે, તે પછી જેટલા પણ જણ કપલ્સ છે ને તે લોકોની આજે આપણે ખોલશું પોલ. તો બસ એ લોકોને કંઈક 2-3 સવાલ કરશું કે કઈ રીતના મહિલા, પછી તમે લોકો એકબીજાને જોયા કેવી રીતના, તમે લગ્ન કેવી રીતના કર્યા, એમ તેમ થોડા ઘણા ક્વેશ્ચન પૂછશું અને એ લોકો જોઈએ કે કેવો આન્સર આપે છે. તો આજનો વ્લોગ બહુ જ ઇન્ટરેસ્ટિંગ હોવાનો છે. તો વ્લોગને એન્ડ તક જોજો અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો વ્લોગની શરૂઆત પહેલે તો કરીએ મમ્મીથી. તો મમ્મી બહાર કામ કરે છે, તો આપણે એમની પાસે જઈએ અને એમને થોડા ઘણા ક્વેશ્ચન પૂછીએ અને થોડી ઘણી એમની વાત જાણીએ કે શું એમને પ્રેમ એટલે કે શું કહેવાય, એમનું લવ મેરેજ હતું, અરેન્જ મેરેજ હતું. તો ચલો ફટાફટ જઈએ. હું પોતે બહુ એક્સાઇટેડ છું બધાની રાજની વાત ખોલવા માટે. તો ચલો જઈએ. આ મમ્મી અહીંયા ઊભા રહેલા છે બહાર ગેલેરીમાં, નજારાની મજા માણે છે. હાય મમ્મી, કેમ છો? તો લેવો માઇક. તો મમ્મી, હું તમને છે ને મારા દિમાગમાં બહુ બધા સવાલ ચાલે છે, તો સવાલ પૂછું છું તમને કે તમે મહિલા કેવી રીતના પપ્પાને જોવાનું હતું, મામી લઈને આવેલા જોવા. બરાબર. પપ્પાના વાળ હતા કર્લ્સ વાળા. હા, પપ્પા લાગતા હતા બોબી દેવલ જેવા. એવું છે. એટલે પપ્પા એકદમ પપ્પાની પૂંછ ફીડા થઈ ગઈ. ઓહો, વાહ, લવ સ્ટોરી. એટલે તમારા લવ મેરેજ છે કે અરેન્જ મેરેજ? અરેન્જ મેરેજ, લવ મેરેજ નથી. એવું છે. તો એટલે પેલા જોવામાં જ પ્રેમ થઈ ગયો. હા, વાહ બોબી ભાઈ દેવલ વાહ. મને બહુ ગમતો હતો. હું બોબી દેવલને બહુ પ્રેમ કરતી હતી, એટલે મને બોબી દેવલ જેવા જ મહિલા. વાહ ભાઈ વાહ, વોટ અ લવ સ્ટોરી. તો હવે બીજો સવાલ એ છે કે તમારા મેરેજ ક્યારે થયા? મેરેજ થયા ડેટ જ નથી. અત્યારની જનરેશનમાં ડેટ યાદ નહીં હોય ને તો પતી ગયું. કેમ? આ તો ચાલે કે પહેલાની જનરેશનમાં ડેટ યાદ નહીં રાખતા તો ચાલતું, પણ અત્યારની જનરેશન એવી છે ને કે ડેટ નહીં યાદ રાખે તો પતી ગયું. આપને હમણાં તો તમારી એનિવર્સરી સેલિબ્રેટ કરેલી. 27/4 એનિવર્સરી ગઈ. હા. હા, તો મને ખબર છે 27/4, પણ મને સાલ બોલવાની ને. સાલ ચાલે હવે. સાલ તો બોલવી જ પડે ને. કઈ સાલમાં મેરેજ થયેલા તે? તો હાર્દિક કઈ સાલમાં આવેલા? 2000માં હાર્દિક આવેલા હતા. હા, તો બસ તો એના 2 વર્ષ કે 1 વર્ષ પહેલે તમારી હશે મેરેજની સાલ. કઈ ને. તમને કેવું લાગે છે અત્યારે? અત્યારે મને બહુ સારું લાગે છે. મજા આવે છે? મજા આવે છે, શાંતિ છે. તો પપ્પાને પહેલી વાર જોવા બોલાવેલા હતા ત્યારે આમ તમે કયા કલરના કપડાં પહેરેલા? શું પહેરેલું તમે? યાદ નથી. અત્યારે 25 વર્ષ થઈ ગયા, કઈ યાદ રહેવાનું? એટલે કયા સાડી પહેરેલી હતી કે પછી ડ્રેસ પહેરેલો પહેરેલો હતો? બરાબર. ને પપ્પાએ કેવા કલરના કપડાં પહેરેલા? એ નહીં ખબર નથી. આજ ખાલી એમનો ફેસ જ જોયેલો. ફેસ જ જોયેલો હતો. બરાબર. ને તમારું પછી એટલે નક્કી થયેલું તો પહેલી વાર તમને બોલાવેલા એમ ને? હા, બોલાવેલા પહેલી વારમાં જ. હા. પછી પહેલી વાર બોલાવેલા. ફરવા ક્યાં ગયેલા? ફરવા તમે લોકો? અમે લોકો ગયેલા હતા મેરિયોટમાં ગયેલા હતા. મેરિયોટમાં ગયેલા? વાહ ભાઈ વાહ. પછી મેરિયોટમાં શું ખાધેલું? મેરિયોટમાં મારો ગુરુવાર હતો, પપ્પાએ મને પાઇનેપલ જ્યુસ પીવડાવેલું. વાહ, એટલું બધું યાદ છે. લાલી તો જો આવે મોરાની ઉપર. મને સંગીતા મોસીએ ગઈ નહીં. તો હવે આપણે ખોલશું મમ્મીની પોલ. તો ચલો હવે તમે બોલો, તમે ને પપ્પા કાં મળેલા? કાં મળવાના? અહીંયા જોવા આવેલી હું તો તા પપ્પા અહીંયા જોવા આવેલી. બરાબર. એટલે બાજુમાં બીજું ઘર છે આપનું તાં. બરાબર.
તાર જોવા તું આવેલી કે પપ્પા તાર તને જોવા આવેલા? પહેલા દાદા મને જોઈ ગયેલા, પછી પછી જન્માક્ષર માંગી, પછી મળતું આવી ગયું મળતું આવી ગયું એટલે પછી મને જોવા બોલાવી ગયા. બરાબર. પછી પહેલી વાર હું પહેરીને ગયેલી તું? ડ્રેસ, પહેલા તો પહેરેલા. ડ્રેસ જ પહેરતા હતા. બરાબર. મને એમ કે સાડી પહેર્યો હા. ડ્રેસ, પપ્પાએ હું પહેરેલું? પેન્ટ ને શર્ટ પહેરે. કયા કલરનો? એ હવે કઈ આઈડિયા નથી મને. પછી મળેલા પહેલા વાર તો ફરવા કાં ગયેલા? પેલું ફરવામાં જઈએ ને પહેલા દિવસે તો ફરવા કાં ગયેલા? ધ્યાન નહીં. કેવું તો કહેવાય? સ્ટાર્ટિંગમાં મને ખાલી કાજુ અંજીર જ્યુસ પીવડાવેલું. તે પણ કઈ હોટલ? કઈ હોટલ? ચોપાટીની સામે પેલું નીચે મેરિયોટ? ચોપાટીની સામે પેલી બહુ જૂની છે તે ક્લાસિક કે કૈલાસ? લગભગ તો ક્લાસિકમાં થોડી જ્યુસ મળે છે. તો ચોપાટીની સામે રીચી રીચ? ના, તો હતી એક, ધ્યાન નથી મને કઈ. બરાબર. જ્યુસ પીધેલું કાજુ અંજીરનું. અપાસ હતો તારો પણ હે? કાજુ અંજીર ભાવે એટલે બરાબર. તે હ કે પાડી પપ્પાના? હું જોયું પપ્પામાં કે હ પાડી દીધી? કઈ નહીં, ભણેલા હતા બસ એટલું જ જોયેલું. એટલું જ જોયેલું, ભણેલા છે એટલું જ જોયું. ને પહેલા તો બહુ પતલા હતા. ભગવાન. પછી હે, પછી કઈ નહીં બીજું એ જ. એટલે તારા પણ અરેન્જ મેરેજ છે એમ ને? બરાબર. તારી અને પપ્પાની મેરેજ ડેટ કઈ છે? લગ્નની તારીખ? 15 કઈ? ફેબ. 15 ફેબ. યાદ છે એટલે બરાબર, સારું કહેવાય. પપ્પાને યાદ હોય તને શું લાગે છે? યાદ હોય? ચલ તો હવે પપ્પાની પરીક્ષા લઈએ કે પપ્પાને કેટલું યાદ છે. ચલો સામત એક સવાલ છે, મમ્મી પપ્પાની એનિવર્સરી ડેટ કઈ છે? 14 15 તારીખ છે, બેમાં કોઈ એક તારીખ છે, હવે એ નહીં ખબર કઈ તારીખ છે. જોરમાંથી બોલ ની. 14 15 તારીખ છે, બેમાંથી એક બોલ. 15 તારીખ છે બીજા મહિનાની. રાઈટ? રાઈટ ચલો બરાબર. તો હવે તમારી એક્ઝામ ચાલુ થાય છે, તો તમે ને મમ્મી પહેલી વાર કાં મળેલા? દાદારીના ઘરમાં બાજુમાં. બરાબર. અને મમ્મી તમને જોવા આવેલી કે તમે જોવા ગયેલા? મમ્મી જોવા આવી. વાહ. ને મમ્મીએ પહેરેલું હું? ગુલાબી કલરનો ડ્રેસ ફર્સ્ટ ટાઈમ. યાદ છે ને? મમ્મીને યાદ નહીં હતું, બોલો કે તમે કયા કલરનો ડ્રેસ જેન્ટ્સના કપડા યાદ નહીં રહે. એવું જ. તો ચલો, તો તમે લોકો પહેલી વાર ફરવા ક્યાં ગયેલા? અમે લોકો પહેલી વાર ફરવા લેક્યુ બાજુ ગયેલા અને ફર્સ્ટ ટાઈમ હોટલ એમને ક્લાસિક. ક્લાસિક. યસ. કાજુ અંજીર જ્યુસ તો મળે છે, હા. તે જ પીધેલું એટલે ક્લાસિક. જો મમ્મી બોલી કે એ બાજુ જ ગયેલા હતા, તો મમ્મીને બીજું હું ખાધેલું પીધેલું હું તમે લોકો પહેલી વાર? કાજુ અંજીરનું જ્યુસ ઓનલી ફોર જ્યુસ. બસ. બસ. તો તમે કઈ નહીં ખાધેલું? એટલે એકમાંથી બે. એકમાંથી બે? बहुत तेज हो रहा है, बहुत तेज हो रहा વાહ ભાઈ વાહ. એ કે જુતું બોલો, જો ચાચુ બોલો. એમ તો મને આટલી બહુ મેમરી યાદ રહેતી નથી. હા. હું એમ તો 2 દિવસ પહેલાનું પણ ભૂલી જાઉં ને આગળ કાલનું પણ ભૂલી જાઉં, પણ આ તો આટલું યાદ છે કે જ્યાં આપણી ફર્સ્ટ મીટિંગ હતી એટલે આટલી બધી વસ્તુ યાદ છે. બરાબર. હવે મને એ કહેવો કે તમે મમ્મીમાં શું જોયું? હું જોવાનું તમને આવે ગમી ગયું કે? એમાં જોવાનું કશું આવતું નથી, દિલને જે એકવાર જોઈને ગમી જાય પછી આગળ પાછળનું વિચારવાનું હોતું નથી. તો આમ કઈ લાગ્યું નહીં કે જોઈને કે મનમાં લડ્ડુ ફૂટતા? ના, એવું બધું કશું નહીં. કે કોઈ હિરોઈન જેવી દેખાતી હતી કે એવું કઈ સમથિંગ? મહિમા ચૌધરી. મહિમા ચૌધરી? વાહ ભાઈ વાહ.
બસ તો કઈ નહીં, તમારી આજની એક્ઝામ અહીંયા જ પતે છે. જાઓ હવે. Thank you. મજા કરો. તો ચલો હવે આપણે ખોલશું સંજનાની પોલ. તો ચાલ તું અને સોનો પહેલી વાર કાં મળેલા? બોલ ફટાફટ જવાબ. ટ્યુશનમાં. ટ્યુશનમાં. એટલે ટ્યુશનનો પ્રેમ અત્યાર તક ચાલી રહેલો છે એમ ને? ને વર્ષ કેટલા થયા તમને લોકોને? હવે આટલું કહી દીધું કે ટ્યુશન ના ભાઈ, ના. કહેવાય જ ને. ચલ બોલ ફટાફટ. 6:15 જેવા. ઓ વાહ, ટ્રુ લવ સ્ટોરી. ભાઈ જુઓ, એવું નથી હોતું કે લવ સ્ટોરી હા. બનતી નથી. આ જો લગ્નના મંડપ તક પહોંચવાની છે લવ સ્ટોરી અમારી. ભગવાન. ચાલ પહેલી વાર કાં મળેલા? ટ્યુશનમાં. ટ્યુશનમાં જ મળેલા. પછી મળેલા તો ઓ ભાઈ, ફરવા તો બીજા ગયા સવાલ હોય ને? પૂછી શકો છો. ના, આને રિલેટેડ 14 સવાલ આ છે. તો કપલની પોલ ખુલે છે એમ. અરે રામ. હે કે નહીં? મળેલા હતા તો તમે લોકો પહેલી વાર ફરવા તો કશે ગયા હોય ને તો કાં ગયેલા? મારી મમ્મી બહુ સ્ટ્રિક્ટ હતા ભાઈ, બહુ નહીં ગયું કશે. ના પણ સૌથી ના પહેલી વાર કશે બહાર ગયા હોય ને, ભલે વરસ પછી ગયા હોય, 2 વર્ષ પછી ગયા હોય, ગ્રુપમાં સાથે જ ગયેલા. સિંગલમાં યાદ બી નહીં હવે મને. આવું તો નહીં જોવું જોઈએ. હે આપની મમ્મી લોકોને યાદ છે બધું કે કાં મળેલા, કાં ગયેલા. ચલ ખાધેલું હું પહેલી વાર. સિરિયસલી અમે લોકો બહુ ખાધેલું કે એકલા નહીં પીધેલું? ગયા. ઓ ભાઈ, સિરિયસલી નહીં યાદ હશે આટલું બધું. ફોન કરો એને બી નહીં હશે. ના તારી એક્ઝામ છે તો તારે જ બોલવાનું. જો અમે હંમેશા છે ને કાં તો ગ્રુપમાં જઈએ કાં તો હા. 4-5 જણા હાથે જતા હતા. બરાબર. હા. તો એ ખબર છે કે પહેલી વાર તે સૌરવને જોયેલો તો હું વિચારેલું હતું કે આની હાથે થયે જેમ તેમ કઈ. ના. જરાવી નહીં. મને તો ચલ નહીં બોલો, હાલો ગાળ ટ્યુશનમાં પડે. કેવી છોકરી હતી? ડાઈ હતી કે આમ જબરી હતી કે પછી આમ બહુ આમ શું કહેવાય મસ્તી વાળી કે કેવી છોકરી હતી? એમ તો ડાય જ હતી. ડાઈ હતી ને કહેવાની જરૂર છે. એટલે પેલું લવ સ્ટોરી કેવી કહેવાય? ના કે- ના, એકદમ બી ડાય નહીં હતી હું. તો બરાબર નહીં તો હા. પેલું કહેવાય ને કે ના. ગુડ ગર્લ ને બેડ ના બોય ના 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 ભાઈ ના. ચલો તો કઈ નહીં. બસ તારા સવાલ અત્યારે અહીંયા જ ખતમ થાય છે. આટલા જ સવાલ હતા બસ. થેન્ક યુ. તો હવે આવી ગયા છે મારા ફોય અને હવે આપણે ખોલશું એમની પોલ. ફોયની પોલ. ચાલો તો હવે એ કેવો કે તમે ને ફુવા પહેલી વાર મળેલા કા? અરેન્જ મેરેજ થયા છે તો કેવી રીતે? પણ એટલે એમ કે અરેન્જ મેરેજ થયા ને? હા. તો તમે જોવા ગયેલા ફુવાને કે ફુવા પછી અહીંયા જોવા હું જોવા ગયેલી પહેલા. તમે ગયેલા જોવા. બરાબર. તો તમે જોવા ગયેલા તો તમે હું પહેરેલું પહેલી વાર ગયેલા તો? કુર્તી પહેરેલી, કુર્તી પહેરેલી ને ફુવાએ શર્ટ પેન્ટ. કયા કલરનો? એ નથી યાદ. બધાને જ નથી યાદ. તો લગભગ વ્હાઈટ કલરનો પ્રિન્ટ વાળો શર્ટ પહેરેલો. ઓહો વાહ ભાઈ વાહ. લગભગ. કઈ નહીં. તો તમે લોકો પેલું કેવું આપનામાં નક્કી થાય તો ફરવા મોકલે ને, તો તમે લોકો ફરવા ક્યાં ગયેલા પહેલી વાર? કૈલાસમાં. ભાઈ બધા તમે કૈલાસમાં ગયેલા, મમ્મી ક્લાસિકમાં ગયેલા ને ખાધેલું હું. ખાધેલું અમે રસગુલ્લા ખાધેલા બ્લેક કાળા કલરના. ને બીજું બીજું યાદ નથી. રસગુલ્લા ખાધેલા એટલું ગુલાબ જાંબુ હા. ને છોલે ભટુરે એવું ખાધું હશે. તા તો એ જ મળે, બીજું કઈ મળે મળે નહીં. નહીં. કચોરી છે, સમોસા છે ને એવું બધું જ છોલે ભટુરે. બરાબર. તો તમે આમ પહેલી વાર જોવા ગયેલા તો પેલું અંદરથી કેવું થતું હતું કે કરી દેવાનું એમ તેમ? કઈ આમ જોઈને ફીલ થયું કે દિલમાં ધક થઈ? દિલમાં ધક થઈ. થયેલી. કેવા જેવા આમ ફુવા કેવા લાગતા હતા એ ટાઈમ પર? હીરો જેવા આમ કોઈ? ના એવું કઈ નહીં. એવું કઈ નહીં, આમ જ જોઈને ગમી ગયા બસ, મજા પડી ગયા. મજા પડી. ચલો કઈ નહીં. તો બસ આ હતી મારી ફોઈની પોલ પણ ખોલી કાઢી છે. તો તમારી કોઈ સિક્રેટ વાત એવી છે કે જે વ્યુઅર્સને ખબર પડવી જોઈએ કે તમે ના, તમારી કોઈ સિક્રેટ વાત? હું સિક્રેટ રાખતી જ નથી. મારા પેટમાં કોઈ વાત રહે જ નહીં. પહેલી વાર ગિફ્ટ હું આપેલું ફુવાએ? નહીં ખબર. નહીં ખબર.
કઈ ટાઈપ હોય ને કઈ બુટ્ટી વીટી ચેન કપડાં એવું કંઈ પણ શોપિંગ કરવા ક્યાં ગયેલા પહેલી વાર नहीं खबर है पर ભાઈ याददाश्त कम छे मेरी याददाश्त कम है थोड़ी એવું છે એવું છે બરાબર તો અત્યારે પણ કા હસબન્ડ લઈ જાય કે એ લઈ જાય અત્યારે પણ સાસુ જ લઈ જાય ને બરાબર ના અત્યારે જાતે કરીએ છે પણ એમ સાસુ લઈ જાય ને મને તો લઈ ગયેલા મમ્મી શોપિંગ કરવા બરાબર બરાબર રાઈટ બોલ બીજું કઈ તમારે કેવું છે તમારા હાથ બહુ ગોળા છે તો બતાવો નહીં વ્યુઅર્સ ને ખબર જ છે જાઓ હવે કામ કરો બાય બાય હેલો હેલો બોલો મેરેજ ની ડેટ કઈ છે આપની ટોન 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 2006 હવે સતીશવા હું એમ કહું તમે તો અહીંયા તમને બોલાવી નહીં શક્યા પણ હા. એમ કહું કે તમે બિનતા ફોઈને કા મળવા ગયેલા પહેલી વાર પહેલી વાર કામ મળવા ગયેલા એટલે એટલે તમને જોવાનું રાખેલું તો કા જોવા ગયેલા કા જોવા ગયેલા એવું છે હા હા પહેલી વાર મારા બેટને ત્યાં જોવા ગયેલા બરાબર ને ફરવા કા ગયેલા પહેલી વાર પરવાનું તો બિનિતા ભાઈને પૂછી લે ને ના તમે જવાબ આપો બિનતા ફોઈ તો આપ્યો હવે તમારો જવાબ જોવાનો જ કે રાઈટ છે કે રોંગ અમે કૈલાસમાં ગયેલા કૈલાસ સ્વીટ બરાબર ને પહેલી વાર ખાધેલું હું પહેલી વાર હું ખાધેલું લગભગ મીઠામાં તો ગુલાબજામુન ખાધેલા વાહ ભાઈ વાહ ને ફરવા કા ગયેલા ફરવા ફરવા માટે લગભગ તો એટલું બધું તો યાદ નથી આવે. લેક્યુ ગયેલા લેક્યુ હા લેક્યુ ગાર્ડન કઈ નહીં હવે ચાલે બોલો આટલું તો યાદ કે હું છે ચાલે ને. છે એટલે મારો વ્લોગ ચાલે? ચાલે છે મારા વ્યુઅર્સ ને ખાલી હાઈ બોલી દો હેલો હાય હાય ચલો કઈ નહીં બાય લવ યુ તો આજે આ કંઈ નવું ટ્રાય કરશું હા હું છે હા હોટડોગ સમથિંગ છે હોટડોગ વેજ છે વેજ વેજ કોર્ન વાળું છે ને વાહ અંદર કેટલું ડિલિશિયસ છે ચીઝ છે કા હા ચીઝ આજે મટકા મોમોઝ આજે કંઈ નવું ટ્રાય કરે છે મટકા મોમોઝ બહુ ગરમ છે આ પરપોટા જો કેવા ફૂલે છે ગરમ ચા અત્યારે ડિનર કરીને અમે લોકો ઘરે આવી ગયા છીએ તો બસ આજના માટે આટલું જ અને તમને મારો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જેમ પ્રેમ આપો છો તેમ જ પ્રેમ આપજો લવ યુ ગાઈઝ બાય ગુડ નાઇટ તો અત્યારે અમે લોકો ખાવા બેઠા છીએ બ્રાઉની એ પણ નેટફ્લિક્સ સાથે અને અહીંયા છે ચેમ્પો હાય ચલો બાય બાય કરી દો બધાને બાય